આ તરફ રાજકોટમાં ઓટો પાર્ટ્સના એક વેપારીના આપઘાતમાં તપાસ કરવામાં આવી અને હત્યામાં ભોગ બનનારના પરિવારે ધમકી આપતા તેણે આપઘાત કરી લીધો। ધમકીથી ડરીને વેપારીએ વિડીયો બનાવીને આપઘાત કર્યો હતો। વિડીયોમાં આપઘાત પહેલા બે લોકોએ ધમકી આપ્યાનો તેમણે ઉલ્લેખ કર્યો છે। માથાભારા ઈસમોએ દુકાનમાં તોડફોડ અને વેપારીને માર માર્યો હતો। રોજ સવારે મૃતક કમલેશભાઈના પત્નીએ ફોન કરેલો કમલેશને, અને કમલેશે રિસ્પોન્સ નહોતો આપેલો। ત્યાર પછી એણે એના સાસુને ફોન કર્યો કે ભાઈ આ કમલેશ ફોન ઉપાડતો નથી, તો તમે જરાક તપાસ કરો। એટલે એમના મમ્મી, એમનું મકાન 2 માળનું છે, મૃતક છે એ ઉપર રહેતા હતા, આપઘાત જેણે કર્યો છે। પછી એને ઉપર ગયા તો એને ખખડાયું દરવાજો, તો જવાબ ના આપ્યો। ત્યારબાદ એમણે આજુબાજુના માણસોને બોલાવ્યા અને દરવાજો તોડીને જોયું તો કમલેશ લટકેલી હાલતમાં જોવા મળ્યો હતો।